દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. દુકાને આયા. અલે ભાઈ ડબ્બો ચલાનો હો? 100 રૂપિયાનો ભાઈ. 100 રૂપિયા? લઈ લો, પૈસા લઈને આવ્યો. કોમ કે ભાઈ કાલે આવીશું, કાલે લઈ જઈશું. શું કેવું? પૈસા નતા લાવ્યા. ના 100 રૂપિયા થોડા મેં કીધું કાલ લઈ જઈશું. એ ભાઈ ઉભો ભોરા. કેવું થયું ને? શું ભાઈ? આ બાજુવાળા ભાઈને ડબ્બો લીધા એના 100 રૂપિયા કોણ આલશે? કોને લીધો? ચોરી કરી દે? ચોકા કરી. અલ્યા અરે મગજ જેવું છે તારે, ચોરી કરા દે કોઈની દુકાને? લ્યો ભાઈ સોરી હોય યાર. ચોરીઓ કરો જ નેકરો એટલે ઘેરથી નેકરો. ચોરી કરતા ના આવતી લે, ચોરી કરવા શું? ચમ તા ને ખબર પડે ચોરી કરવાની આઈડિયા હોય. ચમ તમે એવું કરી જો આ રીતે લેવાય ગુલાબ લે આવું મને શીખવાડો. 10 દાડામાં જોઈ ખબર પડશે યાર. આ તો જોરદાર હતી હો ભાઈ, મસ્ત લાગે ને? નાસ્તો જોરદાર હતો. બસ ખરેખર હવે મુદ્દાની વાત ઉપર આવી. હું કહેતો હતો તમારું કોમ મને ગમ્યું. તમારા જોડી આવ્યો, તમે રિક્ષા લાવ્યા, ખૂબ પ્રગતિ કરો, ભગવાન તમને બહુ હાલે. માલિક બેઠો પણ હવે પેલી આપણા મુદ્દાની વાત હું કહેતો હતો કે ચાપીની વાત કરીએ. ભૂલી ગયા? યાદ છે? કે હું વાત હતી મને કહેજો જરા. શું છે? એક 500 રૂપિયાની જરૂર છે ઓગેશભાઈ. મારો આ ભાઈને તો બોલાયો, ચા નાસ્તો કરાવ્યો ને હવે ભાઈ ઉપર 500 રૂપિયા માગે છે. હું થયો એવું વિચારો યાર. એટલે વિચાર તો કોઈ કરતો નહીં. લાવો 500 રૂપિયા હાલો. 500 રૂપિયા તો આજે પણ તમને પોતાને ખબર પડવી જોઈએ યાર. તમે તમને બોલાયા, ચા પાણી કરાયો, 50 રૂપિયાનો ખર્ચો કરે, બની રીતે પણ દીધી બરોબર. અને હવે પાછા મારે 500 હાલવાના. અત્યારે હાલ મારે રિક્ષાના હપ્તા ચાલ્યા ભાઈ એમાં હું નવાઈ કરી હતી યાર. ચા પાઈને યાર પણ મારે રિક્ષાના પૈસા પાછળ આપી દો યાર. લેજો પ્રભુ આપી દો. આટલું બધું ખોટું લગાડવાનું. તો યાર તારા યાર તો તારા જોઈ ભાઈ આવ્યો કે ભાઈ મને ભાઈ બની ના રાખું હું તો એવું પછી મારાથી. તો પછી ઓગેશભાઈ કરી છે ના મારો હોય મોઢું કાંઈ તમે ડાયરેક્ટ ના પાડી દો યાર. વાત કરો નહીં લેવા મારા પૈસા મરવા દો. અલ્યા ભાઈ નહીં લેવા હું જઉં હે ને. એટલે ઉભા તો રહો, પણ ઉભા તો રહો, મને વિચાર તો કરવા દો. મારા ઓછા નહીં આલું તો મારી ઉપાધિ છે. નહીં લેવા. અલ્યા ઉભા તો રહો, પણ તમે હાલ હેડ્યા છો તો નહીં લેવાય હું તો જઉં યાર. તમે અલ્યા ભલા અલ્યા એમને આધાર રી ચડાવીને જવાય ભલા મોણો. ચા પાણી તમને કરાવી એટલી ભાઈ બની તો શરમ રાખો. અલ્યા હું ભાઈ બંધીની યાર તો 500 રૂપિયામાં પાડી ગયા તમે યાર. 500 રૂપિયાનો સવાલ નહીં. અત્યારે હાલ સમય જેવો ચાલે છે. ભલા મારે ધંધો ચાલો માથે લેવાથી હોમવર્ક કરતા નહીં એટલા ખર્ચા નહીં આવ્યો ના હોય તો કોઈ નહીં. ના આવવાનું કોણ ના પછી મોડું કરે મોટી મોટી વાતો કરતા હતા. અમે વળી તો મોટી વાત કે ઓગેશભાઈ કે મોઢું કા ઓગેશભાઈ તો પાણીમાં પાડી ગયા. હું આ તો યાર તમને ઘણા દાડે ભાડ્યા ને હરખ નો માર્યા મેં તમને હોમેથી બોલાવી યાર બરોબર. આપવા કે હું જઉં પછી. અલ્યા ઉભા તો રહો પડે હાલ કોઈ જવાબ હા ઉતાવળમાં આપવા તો કોઈ એમ તો જવું. હવે સારું 500 રૂપિયા હાલવા તો પડશે ને મોણસ જશે નહીં. હાલવા દે જે થાય હું થયું લાવ વિચાર કર્યા 500 રૂપિયામાં જોડે 5 લાખ હાલવાના એટલો તો વિચાર કરો. ગમનભાઈ અથવા બોલ્યા પ્રમાણે 500 રૂપિયા તમને આલું છું. આ ઘેર જે આતા લઈને આવ્યો અને તમને આલું હું નવાઈ કરો. એટલે શું આવી ગરમી કરો ભલા મોણ. તમારે કોમ ના કર્યું હોય તો બરોબર થાય. તમે આયા ચા પાણી કરાવ્યું કોમ કર્યું તો હજી ગરમી. અલ્યા કોમ કર્યું એટલે હું યાર આ તો ઢળક કોમ કાઢ્યો તારો ભાઈ. હા છે હું કીધું હા હાલ છો એ તો હાલી છું ભાઈ. જીવતા હજારો હું તો હાલી છું.